Good morning, students. Welcome all of you. I hope you are all fine. You know, last lecture માં આપણે શું સ્ટડી કરેલું હતું? શું સ્ટડી કરેલું હતું? જરા વિચારો છે. કેટલી પ્રજાઓ વિશે આપણે માહિતી મેળવેલી હતી? યાદ છે? ચાલો. ટેક્સ્ટ બુક બધા પાસે હશે જ તે. તો ચાલો જસ્ટ અ મિનિટ એ પ્રજાઓ વિશે થોડું રીડ કરી લ્યો. યા કારણ કે આપણે જે ટોપિક શરૂ કરવાનો છે એ ટોપિકમાં એની થોડી બ્રીફ હિસ્ટ્રી જરૂરી છે. આઈ નો ધેટ લાસ્ટ લેક્ચરમાં રિવિઝન તો ગણેલું હતું, તમને યાદ પણ હશે જ, પણ છતાં પણ આજે આપણે બેઠા છીએ, લેક્ચરની શરૂઆત કરીએ છીએ, સો થોડુંક રિવાઇઝ થઈ જાય. ખાસ કરીને દ્રવિડ પ્રજા વિશે માહિતી જોઈ લ્યો. આર્ય પ્રજા વિશે માહિતી જોવો તમે કે દ્રવિડ પ્રજા શું હતી, કોની પૂજા કરતી હતી, કેવી રીતે એ લોકોએ ધૂપ દીપ અને આરતીથી પૂજા કરવાની પરંપરા શરૂ કરી, કયા દેવી દેવતાઓમાં એ માનતા હતા, આર્ય લોકોને શું કહેવાતું, આર્ય પ્રજાતિ વિશે માહિતી મેળવો. આ બધું 1 મિનિટ માટે રીડ કરી લ્યો, જરૂરી છે. કારણ બીજું કોઈ નથી, પણ આ જેટલી પણ પ્રજાઓ આવી, જેમ કે આપણે લઈએ દ્રવિડો, આ બે મહત્વની પ્રજાઓ સમજી લેજો. આ ઉપરાંત પણ જે પ્રજાઓ આવી, એ પ્રજાઓ છે એ દરેક લોકોએ એક વસ્તુ છે તે ભારત દેશમાં સ્ટાર્ટઅપ કરી. આ બધી જ પ્રજાઓએ અંદરો અંદર લગ્ન સંબંધો સ્ટાર્ટ કર્યા. શું સ્ટાર્ટ કર્યું? લગ્ન સંબંધો સ્ટાર્ટ કર્યા. હવે પ્રેક્ટિકલ એક્ઝામ્પલ છે, એઝ યુ નો ધેટ વેરી વેલ, કે કુટુંબમાં કોઈ છોકરીના લગ્ન થાય, જે કુટુંબમાં લગ્ન કરીએ આપણે એની સરનેમ લાગે. આ તો ક્લિયર છે ને બધાને? આ તો ક્લિયર છે જ બધાને? તો અહીંયા પણ પરિસ્થિતિ આવી જ થઈ કે માની લો કે ભાઈ હબસી પ્રજા છે, એની કોઈ છોકરીએ દ્રવિડો સાથે લગ્ન કર્યા, તો હવે એ છોકરી શું થાય કે દ્રવિડિયન થઈ ગઈ. દ્રવિડિયન કોઈ સ્ત્રીએ આર્ય સાથે મેરેજ કર્યા તો આર્ય થઈ ગઈ. એને દ્રવિડિયન સાથે મેરેજ કર્યા તો દ્રવિડિયન થઈ ગઈ. પછી અલ્પાઇન, ડિનારિક, આર્મેનોઇડ બધી પ્રજાઓ આવી ગઈ. આ દરેક પ્રજાઓએ અંદરો અંદર લગ્નતર સંબંધો સ્ટાર્ટ કર્યા, જેને કારણે સમય જતા એક એવી પરિસ્થિતિ છોકરાઓ ક્રિએટ થઈ કે એ લોકોની મૂળ જાત, ઇટ મીન્સ કે મૂળ એ લોકો કયા હતા એ ફાઇન્ડ આઉટ નથી થતું. ફાઇન્ડ આઉટ નથી થતું નો મતલબ કે ખબર જ ન પડે. એટલે હવે એ લોકો શું થયા? માત્ર ને માત્ર શું થયા? ભારતીય થયા. શું થયા છોકરાઓ? ભારતીય થયા. સમજી લેજો. ભારતમાં વસનારા લોકો ભારતીય થયા. સમજી લેજો. રેડી? તો આપણે લાસ્ટમાં જોયું હતું કે ભાઈ આર્યના 2 પેરેગ્રાફ હતા, ત્યાર પછીથી આપણે સ્ટડી કરવાનું છે. સો બુકમાં ધ્યાન બધાનું. ભારતમાં આવેલી વિવિધ પ્રજાતિઓ, અલગ જે પ્રજાતિઓ હતી, જે પ્રજાઓ હતી, એ પ્રજાઓની સંસ્કૃતિઓના વિશિષ્ટ તત્વો અપનાવી લઈને બધાના જો સારા ગુણ હોય, જેમ કે દ્રવિડો પાસે અમુક સારા ગુણ હતા, આર્ય પાસે સારા ગુણ હતા, અલ્પાઇન ડિનારિક પાસે સારા ગુણ હતા, નિષાદ પ્રજા પાસે સારા ગુણ હતા, હબસી પ્રજા પાસે સારા ગુણ હતા,
આ બધા જ લોકો પાસે સારા સારા ગુણ હતા, બધા ના જે ગુણ હતા એમાંથી લોકોએ સારા સારા ગુણ કેપ્ચર કર્યા અને એક સમન્વયકારી સંસ્કૃતિનું શું થયું? સર્જન થયું. સર્જન થયું એટલે એક નવી જ સંસ્કૃતિ, સમન્વયકારી સંસ્કૃતિ ડેવલપ થઈ. સમયાંતરે એટલે જેમ જેમ સમય પસાર થતો ગયો છોકરાઓ, એમ સમયાંતરે ભારતમાં આવીને વસેલી આ બધી જ જાતિઓ વચ્ચે લગ્નતર સંબંધો દ્વારા પ્રજાઓનું એક મિશ્રણ થતું ગયું. મિશ્રણ એટલે કે બધા ભેગા થતા ગયા. મિશ્રણ મીન્સ કે બધા શું થઈ ગયા? ભેગા થતા ગયા. બધાની એક વિશિષ્ટ રહેણી કરણી હતી. જો તમારો કુટુંબ હોય, બાજુમાં ફ્રેન્ડનું કુટુંબ હોય, કોઈ રિલેટિવ્સના કુટુંબ હોય, બધાની રહેણી કરણી, રહેવાની રીત એક સરખી નહીં હોય. માર્ક કરજો, થોડીક તો ફેર પડી જ જાય, થોડીક તો અલગ થઈ જ જાય, સમજી લેજો. તો રહેણી કરણી, અનેક ભાષાઓ, તો દ્રવિડોની ભાષા અલગ હતી, આર્યોની ભાષા અલગ હતી, અપસીઓની ભાષા અલગ હતી, બધાની ભાષાઓ પણ અલગ અલગ હતી, લિપિઓ અલગ અલગ હતી. તો ભાષાઓ અલગ અલગ હોય એટલે ઓબ્વિયસલી વિચારો છે એ પણ અલગ જ હોવાના. તો વિચારો અલગ હતા. ખાસ ધાર્મિક માન્યતાઓ અલગ હતી. શું અલગ હતી છોકરાઓ? ધાર્મિક માન્યતાઓ અલગ હતી. બધા અલગ અલગ ધર્મના હોય તો અલગ અલગ ધર્મના રીત રિવાજ કેવા હોય? સરખા હોય? ક્યારે ન હોય. રીત રિવાજ કેવા હોય? અલગ અલગ હોય. તો ધાર્મિક માન્યતાઓનો પણ સમન્વય થતો ગયો. આમ પ્રારંભ કાળથી, શરૂઆતથી આપણા દેશમાં એક સમન્વયકારી, બધાનું સારું થાય, ભેગું થાય એવી સમન્વયકારી, બધાને સાથે લઈને ચાલનારી એવી સમન્વયકારી સંસ્કૃતિનું શું થયું? નિર્માણ થયું. શું થયું? નિર્માણ થયું. જેણે ભારતને ભવ્ય અને સમૃદ્ધ વારસો આપ્યો. હવે બધા મિક્સ થઈ ગયા. શું બન્યા? ભારતીય. અને હવે ઈ ભારતીય એક મહત્વનો વારસો લોકો સુધી આપ્યો. ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનો વિકાસ થયો. કેવી સંસ્કૃતિ? ભાતીગળ સંસ્કૃતિનો વિકાસ. આ પ્રજાઓ પરસ્પર એટલી બધી એકબીજા સાથે મિક્સ થઈ ગઈ હતી, ભળી ગઈ હતી કે તેમનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ જ નહોતું. અત્યારે કોઈને પૂછો કે ભાઈ દ્રવિડિયન કોણ, આર્ય કોણ, ખબર જ નથી. અપસી કોણ, ખબર નથી. આપણે વિચારીએ આવો લક્ષણ છે ને આવશે, પણ એકચ્યુઅલમાં એ લોકોનું કોઈ મૂળ અસ્તિત્વ જ નથી રહ્યું એમ. અર્થાત તેમનું શું થઈ ગયું? ભારતીયકરણ થઈ ગયું. બધા શેમાં મિક્સ થઈ ગયા? ભારતમાં મિક્સ થઈ ગયા. શું થયું કહેવાય એને છોકરાઓ? ભારતીયકરણ. આ રીતે પ્રાચીન ભારતમાં આવેલી વિવિધ પ્રજાઓના સંમિશ્રણ, સમજી વિચારીને થતું મિશ્રણ એટલે સંમિશ્રણ થી ભારતનો સાંસ્કૃતિક વારસો વૈવિધ્યપૂર્ણ, ભાતીગળ અને સમૃદ્ધ બન્યો. વૈવિધ્યપૂર્ણ એટલે અલગ અલગ, ભાતીગળ અને કેવો બન્યો? સમૃદ્ધ બન્યો. સમૃદ્ધ એટલે બધી રીતે સારું. ખાલી પૈસે ટકે સુખી નહીં, ખાલી પૈસે ટકે સુખી નહીં. વિચારોથી, ધાર્મિક બાબતોથી, રહેણી કરણીથી બધા સુખી. એને સમૃદ્ધ વારસો કહેવાય. કેવો વારસો કહેવાય છોકરાઓ? સમૃદ્ધ વારસો. ક્લિયર છે આટલું બધાને? ડન. તો જો આ જ ટોપિક મહત્વનો હતો કે જે આપણે બાકી રાખેલો હતો કે ભાઈ બધી પ્રજાઓ આવી, બધી વાત સાચી, પણ આ બધી પ્રજાઓનું એવું મિશ્રણ થઈ ગયું પાવભાજીની જેમ કે ઓરિજિનલ શાક ખબર જ ન પડે, પાવભાજી સામે પડી હોય તો. એમાં બધી પ્રજાઓ આપણી સમક્ષ જ છે. એ સમયે પણ હતી, અત્યારે પણ હજી ના કરતા, પણ ઓરિજિનલ પ્રજા ક્યાંની શું એ કોઈ કહી શકે નહીં. ખાલી અનુમાન થાય, હા આવા છે તો આવા હશે, આમ છે તો આમ હશે, જસ્ટ ઇમેજિન થાય. પણ ઓરિજિનાલિટી એક જ છે. કઈ? ઇન્ડિયન, ભારતીય, બીજું કઈ નહીં. તો જો આપણો વારસો આટલો વિશાળ વ્યવસ્થિત છે, આ તમને 2 માર્ક્સ કે 3 માર્ક્સનો પ્રશ્ન પણ પૂછાઈ શકે. ક્લિયર છે? તો 1 મિનિટ આપું છું, ઝડપથી વાંચી લ્યો, ઝડપથી. ડન.
જો એમાં જે માહિતી તમને આપેલી છે એ વસ્તુ ખરેખર રીડ કરવા જેવી છે, પરીક્ષામાં પણ તમને પૂછાય. ઓકે, તો વી વિલ કન્ટિન્યુ અવર નેક્સ્ટ એન્ડ લાસ્ટ ટોપિક. જો આપણે આટલા બધું વારસા વિશે ભણ્યા તો આપણે એ પણ સમજવું જોઈએ ને કે આ વારસાનું જતન અને સંરક્ષણ કેવી રીતે કરશું. હાલો, આજે આપણને ખબર કોઈ 1 કરોડ રૂપિયા આપી દીધા, હાલો હાચવવા ક્યાં, વાપરવાય ક્યાં, સાચવવા ક્યાં, વાપરવા કે એ મહત્વનું છે ને. જો રાજા મહારાજા વિશે ઘણું બધું સાંભળ્યું હોય કે બહુ જૂની વાત નથી કરતો, 100-200 વર્ષ પહેલાની જ વાત કરું છું ખાલી, કે અંગ્રેજો હતા એ સમયે આપણા રાજા મહારાજા પાસે અનહદ સંપત્તિ હતી. ક્યાં ગઈ, ક્યાં ગઈ વિચારવા જવું છે. મોજ શોખમાં વહી ગઈ, અમુક દાનમાંય દઈ દીધી, ઘણું બધું થયું. પણ અહીંયા આપણે જોવાનું છે કે વારસા તરફથી આપણને મળેલી ઘણી બધી વસ્તુઓ આપણે એનું જતન અને સંરક્ષણ કરવું પડે. શું કામ? કારણ કે એ આપણી નથી, એ આપણી નથી, આપણને કોકે આપેલી છે. આપણને છોકરાઓ બીજા વ્યક્તિઓ દ્વારા મળેલી છે. અરે આપણી હોય તોય નુકસાન ન કરે છોકરાઓ, પણ આપણી ટેવ હોય છોકરાઓ કોઈ પણ રીતે ડાયરેક્ટ કા ઇનડાયરેક્ટ આપણે વારસાને નુકસાન કરીએ છીએ, જે ન કરવું જોઈએ. કારણ કે આપણો વારસો જે છે એ બધાથી એક્સ્ટ્રા ઓર્ડિનરી છે, અલગ છે, અને ખાસ તો આપણને ભેટ સ્વરૂપે મળેલો છે. જે વસ્તુ ભેટ સ્વરૂપે મળી એ બગાડાય નહીં. આપણે પહેલા ટોપિક જોઈએ છોકરાઓ કે વારસાનું જતન અને સંરક્ષણ. ભારતના વારસાની દરેક બાબતોએ ભારતને રણિયામણું બનાવ્યું છે. હરવા ફરવા મોજ કરવા માટે નયન રમ્ય, નયન એટલે આંખ, આંખને ગમે એવું બનાવ્યું છે અને આકર્ષક બનાવ્યું છે કે વધુ તો મજા જ આવે. આ હિમાલય મોજ આવી ગયો, નયન રમ્ય, આકર્ષક ઘણી બધી વસ્તુઓ છે. દરિયા કિનારે બેઠા હોય કઈ મજા આવે, તાજમહલ જોવા ગયા હોય કઈ મજા આવે, લાલ કિલ્લો જોવા ગયા હોય કઈ મજા આવે, ઉદયપુર જયપુરના મહેલ જોવા ગયા હોય કઈ, આ બધું વારસો જ કહેવાય. પ્રાકૃતિક કે સાંસ્કૃતિક કેવો છે? રણિયામણું છે, નયનરમ્ય છે અને આકર્ષક બનાવ્યું છે. અને ભારતને ગૌરવ અપાવ્યું છે કે આજે તમે જો વિદેશમાંથી પણ ભારતમાં લોકો આવે છે. શું કરવા આવે છે? આપણા વારસાને જોવા આવે છે. તમે જો આપણે તમામ પ્લેસ ઉપર તો તમને ફોરેનર્સ વધારે જોવા મળે. ઇવન આપણે પણ હરવા ફરવા જાય છે તો વારસાના સ્થળ છે એવા પ્લેસ ઉપર વધારે જાય છે. સ્કૂલની અંદર અત્યાર સુધીમાં તમે ઘણા પ્રવાસમાં ગયા છો, રાઈટ? પ્રવાસના સ્થળો તમે વિચારો ખાલી, ચાલો તમે સ્કૂલમાંથી જે પ્રવાસમાં ગયા એ પ્રવાસના સ્થળ વિચારો છો. યાદ આવ્યા? કેવા હતા? હવે ખબર પડી કે આ મોટા ભાગે વારસાના સ્થળ જ હતા. મોટા ભાગે વારસાના સ્થળ જ હતા. સંપત્તિ ત્યારે તમને ખબર નહોતી ને વારસો કહેવાય. હવે ખબર પડી ગઈ. આ ભવ્ય વારસાના સ્થળો કે જેને ભારતને ગૌરવભર્યું સ્થાન અપાવ્યું, સારામાં સારું સ્થાન અપાવ્યું, કે જે વારસાના સ્થળથી આપણે લોકો પરિચિત છીએ, માટે કહે છે કે વિશ્વમાં ગૌરવભર્યું અગ્રીમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેને સાચવવું તે ભારતના પ્રત્યેક નાગરિકની પવિત્ર અને પ્રાથમિક એટલે સૌથી પહેલી ફરજ છે. ખાલી તમારી ને મારી ને, દેશના દરેકે દરેક નાગરિકની ફરજ છે કે નુકસાન કરવું જોઈએ નહીં. આપણે આપણા પ્રાચીન ઐતિહાસિક મૂલ્ય અને મહત્વ ધરાવતા વારસાના સ્થળોને કોઈ નુકસાન ન પહોંચાડે તેનું પણ જતન કરે તે માટે બંધારણમાં નાગરિકની મૂળભૂત ફરજ જણાવી છે. આપણા બંધારણની અંદર નાગરિકની અમુક મૂળભૂત ફરજ છે. એ ફરજ જણાવી છે કે આપણે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. તે મુજબ આપણા ભારતીય બંધારણના અનુચ્છેદ 51 ક માં ભારતના નાગરિકની જે મૂળભૂત ફરજો
દર્શાવી છે તેમાં પણ 6 જ અને ટ એટલે કે 6 7 અને 9 માં પણ અમુક વસ્તુ દર્શાવી છે. બધો 51 ક ની કલમ જે છે એના વિશે તમને બહુ બ્રીફમાં માહિતી સમજાવવા કહું તો છોકરાઓ તમારી ટેક્સ્ટ બુક જો તમે આ પેજ જોવો દેખાય છે તમારી સામે પણ છે જ છોકરાઓ ટેક્સ્ટ બુકમાં જો નીચે લખેલું છે ભારતનું સંવિધાન કલમ નંબર 51 ક લખેલું છે 51 ક અને આ બધી શું છે મૂળભૂત ફરજો. પછી વાંચી લેજો શાંતિથી, આપણે અત્યારે કે ભણવાની નથી, આ કોઈ પરીક્ષામાં પૂછવાની નથી આ ફરજ. પણ તમને ખબર પડે કે એમાં 51 ક એવું ક્યાંથી આવ્યું? તો 51 ક તો આખી ટેક્સ્ટ બુકમાં જે વારસાના પાઠના બધી વસ્તુ છે એ બધી વસ્તુ તમને આ 51 ક ની કલમ મુજબ તમને સમજાવેલી છે એવું કહેવા માંગે છે. આપણી સમન્વિત સંસ્કૃતિમાં સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજીએ. આપણી પાસે આપણી આજુબાજુમાં જે કાંઈ પણ વારસો છે છોકરા એનું મૂલ્ય સમજો. મૂલ્ય એટલે કિંમત સમજો. આપણે નથી બનાવ્યું પણ કાંઈ વાંધો નહીં, જેને બનાવ્યું એને તો બનાવ્યું ને, તેનું મૂલ્ય સમજવાનું અને તેની જાળવણી કરવાની આપણી ફરજ છે, જે આપણે ઘણીવાર નથી કરતા. કિલ્લાઓમાં ને બધા સ્થળે ગયા તો ઓલા સ્પ્રે થી નામ લખેલા હોય, તોડફોડ કરેલી હોય. આપણે ભલે નથી કર્યું પણ નાગરિકે જ કર્યું ને, કોકે તો કર્યું ને, કોકે તો કર્યું નુકસાન. સેકન્ડ, જંગલ હોય, તળાવ હોય, નદીઓ અને વન્ય પશુ પક્ષીઓ સહિત કુદરતી પર્યાવરણનું જતન કરવાની અને તેની સુધારણા કરવાની અને સર્વ જીવો પ્રત્યે અનુકંપા રાખવાની ફરજ છે. અનુકંપા એટલે સારી રીતે કેનો આદરભાવ રાખો. ઘણીવાર પ્રાણીઓને નુકસાન કરતા હોય છે, કોઈ રીતે જાણી જોઈને પણ ઘણા લોકો પ્રાણીઓને હેરાન કરે, પરેશાન કરતા હોય છે. આ બધું ન કરવું જોઈએ. નદી, તળાવ, જંગલો છે, અહીંયા કોઈ રીતે કોઈ પણ પ્રકારનું પોલ્યુશન ન કરવું જોઈએ. કારખાનાઓનું ગંદુ પાણી મિક્સ થતું હોય છે, કોઈક ને કોઈ રીતે પર્યાવરણને આપણે નુકસાન કરતા હોય છે. તો આ બધાની અસર ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ આપણને ખબર છે કે વાતાવરણ ઉપર થાય છે. જાહેર મિલકતોનું રક્ષણ કર. જાહેર મિલકત એટલે સરકારી મિલકત જે આપણી નથી, આપણે બધાની છે. જેમ કે રેસકોર્સનો બગીચો એક્ઝામ્પલ લઈએ, રક્ષણ કરવાની અને હિંસાનો ત્યાગ કરવાની ફરજોનો સમાવેશ કરેલો છે. તમે જો વાત સાચી કે એનું રક્ષણ કરવું જોઈએ, પણ શું રક્ષણ થાય છે? બગીચામાં બેઠા હોય તો ખડ ઉખાડ્યા રાખે, ફળ ફૂલ તોડ્યા રાખે. આપણે ભલે નથી કરતા પણ કોક કરતા હશે ને આપણે એને રોકશું નહીં. જાઓ, આપણે નથી કરતા ગુડ, પણ જે કરે છે ને એને રોકતાય નથી. ભલે ન કરતા આપણે શું કરવું પડે? શું કામ? તો છોકરો બધી જ વસ્તુ આપણા વારસામાં આપણી ફરજમાં આવે છે કે આપણે કોઈને કોઈ રીતે આપણા વારસાનું જતન અને સંરક્ષણ કરવું જરૂરી છે. કરશો ને બધા? ફરજિયાત છે છોકરાઓ. રેડી? જો નેક્સ્ટ પેજમાં આ પ્રકૃતિએ જે રમ્ય ભૂમિ દ્રશ્યો ભારતની ભૂમિ ઉપર સર્જેલા છે તેની સુંદરતા, પવિત્રતા અને શુદ્ધતાને આપણે સૌ સાથે, શબ્દ વાપર્યો છે, આપણે સૌ સાથે મળીને, તમને એકલા, હું એકલો, સરકાર એકલી એમ નહીં, બધા સાથે મળીને વાત થાય છે. બધા સાથે મળીને એક નૈતિક ફરજ. નૈતિક ફરજ એટલે શું? નૈતિક ફરજ એને કહેવાય કે જે લોકો પોતાની જાતે સમજે, જે લોકો પોતાની જાતે શીખે એને નૈતિક ફરજ કહેવાય. હું કહું તમે કરો એને નૈતિક ફરજ ન કહેવાય. જાતે સમજવાનું, ના મારે કરવાનું છે, મારે આમ ન જ કરવું જોઈએ, આ વસ્તુ મારે આમ જ કરવી જોઈએ, આ વસ્તુ આમ ન જ કરાય. નૈતિક ફરજ સમજીને આપણે ચાલવું જોઈએ. વારસાનું ઘડતર અને ક્રમિક વિકાસ ભારતને મળેલી વિશિષ્ટ પ્રાકૃતિક રચના ઉપર આધારિત છે. આપણે જે પ્રાકૃતિક રચના છે એના ઉપર આ વસ્તુ આધારિત છે. પ્રકૃતિ દ્વારા ભારતને અઢળક સમૃદ્ધિ પ્રાપ્ત થઈ છે. આ પ્રાકૃતિક વિશેષતાઓએ ભારતને દરેક ક્ષેત્રની અંદર વિકાસ માટેની અણમોલ તક પૂરી પાડી છે, કે ઘણી બધી તક પૂરી પાડેલી છે કે જેની મદદથી આપણે ઘણા આગળ પણ વધેલા છીએ. આમ ભારતનો વારસો સદીઓથી
ભારતના લોકો દ્વારા આર્થિક એટલે પૈસા ટકે, રાજકીય દ્રષ્ટિએ, સામાજિક અને સાંસ્કૃતિક ક્ષેત્રે કરેલા વિકાસનું પરિણામ છે કે આપણે બધા લોકો આ બધી રીતે ઘણા બધા ડેવલપ થયા, એનું આ છોકરાઓ પરિણામ છે. જો આપણે ડેવલપ ન થયા હોત, જો આપણે આગળ ન વધતા હોત તો ખરેખર છે કે આ બધું વયું ગયું હોત. મેં આની પહેલા પણ લેક્ચરમાં એક શબ્દ કીધો હતો કે અંગ્રેજો આપણે ઉપર રાજ કર્યું, બધી વાત સાચી, પણ અંગ્રેજો પહેલા જે મુગલ સામ્રાજ્ય હતું, જે બધા લોકો હતા એને જે વારસામાં બનાવ્યું, અંગ્રેજો એને તોડફોડ નથી કરી, અંગ્રેજો એને તોડી નથી નાખ્યા, નુકસાન નથી કર્યું, એને એમને જ રાખ્યું છે. બાકી આપણે ખબર છે કે હજારો વર્ષોથી સોમનાથનું મંદિર છે, દ્વારકાનું મંદિર છે ને એમને ભલે એમાં જીર્ણોદ્ધાર થયો, સુધારા વધારા થયા, પણ મંદિર તો છે ને. એવું તો અંગ્રેજો નથી કર્યું કે ના તોડી ફેંકી દીધું, ત્યાં સપાટ જમીન કરીને ત્યાં કંઈક બીજું બને, એવું જ નથી કર્યું, ક્યાંય નથી કર્યું. કે તાજમહલ છે આપણે અંગ્રેજો કે આપણે ક્યાં બનાવ્યો હતો, ઉખાડીને ફેંકી દીધું, નથી કર્યું. જેમ છે એમને એમ રાખેલું છે, એને કહેવાય વારસાનું જતન, સંરક્ષણ. રાજસ્થાનના રાજાના મહેલ જો હજારો વર્ષો જૂના છે, એ રાજાની કેટલી પેઢીઓ વહી ગઈ કોઈને ખબર નથી, છતાં એમને કહ્યું કે મહારાણા પ્રતાપનો મહેલ જો છે ને, એમને મ્યુઝિયમ કરી નાખ્યું, લોકો હરવા ફરવા જાય, જોવે, શીખે કાંઈક. તો આને વારસાનું જતન અને સંરક્ષણ કહેવાય. ક્લિયર છે? તો છોકરાઓ આ ચેપ્ટરમાંથી આપણે જે કંઈ પણ વસ્તુ શીખા એ ઘણી બધી પ્રેક્ટિકલ લેવલની વસ્તુ હતી. અને છેલ્લે જે ટોપિક આજે આપણે કર્યો એ સૌથી વધારે પ્રેક્ટિકલ, કે આપણો જે કંઈ પણ વારસો છે એનું જતન અને સંરક્ષણ ફરજિયાત કરવું જોઈએ. ક્લિયર છે? તો આ સાથે આપણો આજનો લેક્ચર કમ્પ્લીટ થાય છે અને આપણું ચેપ્ટર પણ અહીંયા પૂરું થાય છે. ક્લિયર? થેન્ક યુ.